મારું બાળક આવ્યું ત્યારે એ પેપર પૂરું થયું ઢીલો પડી ગયો. એટલે મેં પૂછ્યું ભાઈ શું તકલીફ પડી? કે ભાઈ માથા પર બાળકો અંદરો અંદર વાતચીત કરતા હતા, એને કારણે મારે પેપર અધૂરું રહી ગયું. અને પ્લસ એ અધૂરું રહી ગયું તો મેં તો નિરીક્ષકને વાત નથી કે નિરીક્ષક કે પ્રિન્સિપાલનો કંટ્રોલ નહોતો. તો નિરીક્ષક કે પ્રિન્સિપાલનો કંટ્રોલ નહોતો તેને નીચે પોલીસને કેમ જાણ ન કરી કે અમારા કંટ્રોલમાં નથી? એને જાણ કરી હોત તો આ ન બનત. એમાં પ્રિન્સિપાલ અને નિરીક્ષક બે જવાબદાર છે. અને જે તે હોલ ટિકિટમાં નિરીક્ષકની સાઇન નથી તો આના ઉપરથી એવું પ્રૂફ થાય કે મારા ચાઇલ્ડે પેપર નથી આપ્યું. એટલે આના માટે અમે પોલીસ ફરિયાદ કરશું અને જે તે નિરીક્ષક અને પ્રિન્સિપાલ ઉપર સખ્ત પગલાં લેવાય. ને જે હોલ ટિકિટમાં નિરીક્ષકની સાઇન બાકી રહી ગઈ છે એ જે તે પોલીસ ખાતાની સાક્ષીમાં સાઇન થાય એવું અમારું પૂરેપૂરી ઈચ્છા છે. અમારી માંગ એ છે કે આવનારા દિવસોમાં ઉત્કર્ષ સ્કૂલમાં અત્યારે જે બન્યું એ ભવિષ્યના હવેના પેપરોમાં ન બને. અને હવેથી જે તે અમારે જે નિરીક્ષકની સાઇન બાકી રહી ગઈ છે એ હવે કોની સાક્ષીમાં અમે સાઇન કરાવી? અમારે જે નિરીક્ષકની સાઇન તો અત્યારે અમારે એવું પેપર એવું પીલિત થાય કે અમારે ચાઇલ્ડે પેપર નથી આપ્યું. તો હવે આના માટે કોની માટે જવાબદારી કોની પાસે લેવી? અમારે ગંભીર પેદા કે આ એક ચાઇલ્ડમાંથી 30 ચાઇલ્ડના હોલ ટિકિટમાં સાઇન નથી કરી. તો અત્યારે 30 ચાઇલ્ડના ઓન પેપર હોલ ટિકિટમાં તેમાંથી પેપર પરીક્ષા આપી જ નથી. તો હવે શું કરશું આનું? મારો કેન્દ્ર નંબર ઉત્કર્ષમાં આવ્યો હતો. તો ઉત્કર્ષમાં થોડોક સુપરવાઇઝરની લાપરવાહીના કારણે કે સ્કૂલની લાપરવાહીના કારણે મારે પેપર છૂટી ગયું હતું. કે દાખલો એવો બન્યો કે સ્કૂલમાં જે છોકરાઓ હતા એ બહુ અવાજ કરતા હતા, હલકી વાતો ગારો એ બધું બોલતા હતા અને મેડમ ઉપર કમેન્ટ ને બધું બોલતા હતા. એના કારણે જે ક્લાસનો જે છે એ જળવાની નહીં અને સુપરવાઇઝર એના પર પગલાં ન લીધા. અને લેડીઝ સુપરવાઇઝર હતા એટલે એ કાંઈ બોલી ન શકે અને છોકરા ભરવાડ કેવી હશે. તો અને શું કે હોલ ટિકિટમાં મારી સાઇન નથી કરી કે એનાથી ખબર પડે કે મેં આ એક્ઝામ આપી છે કે નહીં. તો આ પ્રમાણે હું ઉત્કર્ષ સ્કૂલને એમ કહું છું કે આના ઉપર કાર્યવાહી કરે અને જે રીતે મારા માર્ક્સ ઘટી ગયા છે એના બાબતે ધ્યાન દે.